સો વોટ ઇઝ ડાયરેક્ટ મેથડ? સીધી મેથડ છે. આમાં સીધી વાત, નો બકવાસ, સ્પ્રાઇટ પી, માઉન્ટેન ડ્યુ પી, જે પીવું પી, આમાં સીધી વાત આવશે. આમ વચ્ચે કોઈ નહીં આવે. તો ડાયરેક્ટનો મતલબ શું થયો? હું અહીંયા છું, તમે સામે છો, વચ્ચે કોઈ નહીં. કોઈ લેંગ્વેજ વચ્ચે નહીં, કોઈ વચેટીઓ, મીડિયમ, ગાર્ડ, કશું જ નહીં. સીધી જ મેથડ, સીધી જ વાત. 1 2 3, એક ઘા ને 2 કટકા. એ ડાયરેક્ટ મેથડ છે. મેથડ ઓફ ટીચિંગ ઓફ ફોરેન લેંગ્વેજ, એ તો ખબર જ છે બધી મેથડો. ફોરેન લેંગ્વેજ શીખવાની વાત છે. ડાયરેક્ટલી થ્રુ અ ટાર્ગેટ લેંગ્વેજ. ટાર્ગેટ લેંગ્વેજ એટલે જે તમારે શીખવી છે. ધારો કે ઇંગ્લિશ શીખવી છે તો એ ટાર્ગેટ લેંગ્વેજ, ફ્રેન્ચ શીખવી છે એ ટાર્ગેટ લેંગ્વેજ, લેટિન શીખવી છે ટાર્ગેટ લેંગ્વેજ. સીધી જે શીખવાડવામાં આવશે વિધાઉટ ધ યુઝ ઓફ મધર ટંગ. આમાં કોઈ મધર ટંગનો ઉપયોગ થતો નથી. મધર ટંગ મમ્મીને એમ કહેવાનું, મમ્મી બેસો, તમારે કંઈ કરવાનું નથી, તમે બહુ મહેનત કરી છે, બહુ સંઘર્ષ કર્યો છે, બહુ હાર્ડ મારી જોઈ છે, હવે તમે બેહો બેઠા બેઠા ખાઓ, મોજ કરો, તમે બેહો, હવે અમે કામ કરશું, તમે પૈસા જો માંગી લેવાના, બાકી તમારે કંઈ હળી નથી કરવા, મોજ કરો, આરામ કરો, મંદિરે જાઓ, હિચકે હિચકો, દૂધ પાક પૂરી, જે ખાવું એ ખાઓ. નો મધર ટંગ યુઝડ, સીધી મેથડ. સો ટુ ધ લર્નર અન્ડરસ્ટેન્ડ ઇંગ્લિશ થ્રુ ઇંગ્લિશ ઇટસેલ્ફ. એ લોકો ઇંગ્લિશ શીખે છે, ઇંગ્લિશથી શીખે છે, ફ્રેન્ચથી શીખે, તમિલથી શીખે, મરાઠીથી શીખે. એ સીધી મેથડ. વચ્ચે નો મધર ટંગ, નો લોકલ લેંગ્વેજ. બીજા પણ નામ છે આના, રિફોર્મ મેથડ, એટલે કે બદલાવ કર્યો ને આને, કંઈક નવું કર્યું, રિફોર્મ મેથડ. નેચરલ મેથડ છે. શું કામ? લિસનિંગ થાય, સ્પીકિંગ થાય, જેમ થવું જોઈએ. જેવી રીતે આપણે આપણી ગુજરાતી શીખ્યા, હિન્દી ભાષી હિન્દી શીખે, જેવી રીતે તમિલનાડુના લોકો તમિલનાડુ શીખે, જેવી રીતે તેલુગુ લોકો તેલુગુ શીખે, ફ્રેન્ચ લોકો ફ્રેન્ચ શીખે, એના ઘરમાં જ મોટા થયા ઉછરી, જે રીતે મેથડો એ મેથડ ચાલે. LSRW, નેચરલ. જેમ એ રીતે આપણે ઇંગ્લિશ મીડિયમની વાત કરીએ, આપણે જે ગઈ મેથડ જોઈ, ઓલ્ડેસ્ટ મેથડ, ગ્રામર ટ્રાન્સલેશન મેથડ, એની અંદર આપણું બેકગ્રાઉન્ડ, ટ્રાન્સલેશન, ગ્રામર, આનો યુઝ થતો હતો. આ ઇંગ્લિશ મીડિયમની મેથડ છે. સ્કૂલમાં જાઓ તો ઇંગ્લિશ બોલવાની વાત છે. જો તમે ઇંગ્લિશ નથી બોલતા, 5 રૂપિયા દંડ, 10 રૂપિયા દંડ, આટલો ફાઇન. ઇંગ્લિશ બોલવાનું, ઇંગ્લિશ સિવાય કોઈ ભાષામાં, હિન્દીમાં વાત નહીં કરવાની. વચ્ચે ઘણા બધા ઇસ્યુ આવતા ને, હિન્દીમાં બોલે છે 50 રૂપિયા 100 રૂપિયા દંડ ફટકારે છે, સજા આપે છે. એટલે આમાં કોઈ મધર ટંગ આવતી નથી, કશું બીજું બોલવાનું નથી. LSRW. ત્રીજું નામ છે એનું કન્વર્સેશનલ મેથડ. કન્વર્સેશન આખો એક જ ભાષામાં થાય છે, કોઈ બીજી ભાષાનો સહારો નથી લેવાતો. નો અધર લેંગ્વેજ ઇઝ સપોર્ટેડ, કંઈ નહીં. પછી નામ છે ઓરલ મેથડ. બોલીને સાંભળે છે, સાંભળીને બોલે છે, એમ કરીને વાંચે છે, એમ કરીને પછી છેલ્લે લખે છે. ઓરલ મેથડ છે. બર્લિસ મેથડ મેં તમને સમજાવી દીધું શું કામ કહેવાય છે. ફોનેટિક મેથડ, ફોનેટિક ઉપર ભાર છે આમાં. કઈ વસ્તુનો કેવી રીતે કેમ ઉચ્ચાર કરવો, કયા શબ્દોને કેમ બોલવા, એ મેઇન છે, જેને લીધે આપણને ઇંગ્લિશ ન સમજાતું હોય.